આજે તમને એક એવો બંગલો બતાવું જે તમે તમારી લાઈફમાં નહીં જોયો હોય. આ બંગલો જોઈને તમને ફોરેન કન્ટ્રીમાં જેવા ઘર હોય છે ને એવી યાદ આવવાની છે. તમે એકવાર આખા બંગલાની સ્કીમની ઝલક જુઓ, કેટલો મસ્ત પ્રોજેક્ટ છે. આ તમે જોઈ શકો 26 બંગલાનો આ પ્રોજેક્ટ છે. રેડી પોઝિશનમાં છે ભાઈ. થોડું ઘણું કામ બાકી છે, એ થઈ જવાનું છે. ઉપર નો વ્હીકલ ઝોન છે. બધું વ્હીકલ તમારું બેઝમેન્ટમાં રહેવાની છે. ત્યાંથી લિફ્ટની એન્ટ્રી છે, ત્યાંથી તમે ઘરમાં એન્ટ્રી કરી શકો છો. આ તમારું પર્સનલ ગાર્ડન રહેવાનું છે મિત્રો. કેટલું મસ્ત સિટિંગ કરેલું છે. તમે કંઈક આવું કરાવી શકો છો. એકવાર તમે આખી થીમ જુઓ. ફોરેન કન્ટ્રીમાં જેવા ઘર હોય છે એવું આપણી અમદાવાદની અંદર ઓગણજની અંદર આ પ્રોપર્ટી આવેલી છે. ઓગણજ સર્કલથી બિલકુલ નજીક છે. તમે એકવાર જોઈ શકો છો. મસ્ત મજાનું આ ઘર છે. આખું ફર્નિચરથી કરેલું છે. તમે આ બોક્સ મળે છે તમને. એકવાર જુઓ કેટલું મસ્ત. આ તમારું લિવિંગ એરિયા છે. મસ્ત સોફા રાખે છે. તમે આવું કંઈક કરાવી શકો છો. અહીંયા ટીવી યુનિટનો સ્પેસ છે. અહીંયા તમે ટીવી ગોઠવી શકો છો. બરાબર. મસ્ત ફર્નિચર કરેલું છે, જોઈ શકો છો. ડાઇનિંગ સ્પેસ જુઓ, મસ્ત મજાનું ડાઇનિંગ સ્પેસ છે. અલગ અલગ પ્લોટ સાઇઝ છે, એમાં કન્સ્ટ્રક્શન કરેલું છે. અહીંયાથી તમારા ઉપરનું એક્સેસ છે. અહીંયાથી તમારું ઉપરનું એક્સેસ છે. બેઝમેન્ટ તમને બતાવું એની પહેલાં આ ઉપરનું આખું ફ્લોર બતાવી નાખું. બરાબર. નીચે એક બેડરૂમ છે. 4 બેડરૂમ ઉપર રહેવાના છે તમારા. આ પહેલો બેડરૂમ છે અને એનું પાછળની બાજુ જવા માટે, વરંડામાં જવા માટે અહીંયાથી સીધું એક્સેસ છે બેડરૂમમાંથી. મસ્ત સિટિંગ કરેલું છે, લીલોતરી કરેલી છે. આવું તમે પણ કંઈક કરાવી શકો છો. અહીંયા તમારું કોમન વોશરૂમ છે. વોશ બેસિંગનો સ્પેસ આપેલો છે. આ લિફ્ટ જે દેખાય છે ને તમને, એ તમારી પર્સનલ લિફ્ટ રહેવાની છે. નીચે બેઝમેન્ટમાંથી એક્સેસ છે. તમે 3 ફ્લોર પર એક્સેસ કરી શકો છો. આ તમારું મસ્ત મજાનું કિચન જોઈ શકો છો. કેટલું વોર્ડરોબ મસ્ત કર્યું છે. આખું વુડનમાં કરેલું છે. તમને યુટિલિટી વોશ એરિયા બતાવો. આ તમારો વોશ એરિયા છે. મસ્ત કોમ્પેક્ટ સાઇઝનો છે મિત્રો. આજુબાજુ મસ્ત લીલોતરી છે. ઓગણજની અંદર આ પ્રોપર્ટી આવેલી છે. બરાબર. હવે તમને ઉપરનો એક્સેસ બતાવું એની પહેલાં બેઝમેન્ટ તમને બતાવું. ખાસ બ્યુટી તો આ બેઝમેન્ટ છે. કારણ કે શું, પાર્કિંગ બેઝમેન્ટમાં આપેલું છે એટલે તમે નીચેથી જ આવીને સીધા ઘરમાં આવી શકો છો. આ તમારું બેઝમેન્ટનો ગેટ છે. અત્યારે આ લોક છે, પણ અહીંયાથી આખું બેઝમેન્ટ છે પાછળ. બરાબર. તમે અહીંથી એક ઝલક જોઈ શકો છો. 3 ગાડીનું પાર્કિંગ છે મિત્રો. તમને 3 ગાડીનું પાર્કિંગ મળવાનું છે. આ તમારો મસ્ત વેઇટિંગ એરિયા છે. અહીંયાથી લિફ્ટ એક્સેસ થાય છે. આખા ઘરમાં તમને લિફ્ટનો એક્સેસ મળવાનો છે. અહીંયા સ્ટોર એરિયા આપેલો છે. ચલો હવે તમને ફર્સ્ટ ફ્લોર બતાવું. પૂજા સ્પેસ તમે જુઓ, કેટલો મસ્ત પૂજા સ્પેસ આપેલો છે. હવે ફર્સ્ટ ફ્લોર તમને બતાવું. તમે નીચે એક બેડરૂમ જોયો. હવે અહીંયા 2 બેડરૂમ આવેલા છે. બરાબર. તમે મસ્ત જોઈ શકો છો. આ તમારો પહેલો બેડરૂમ અને માસ્ટર બેડરૂમ છે. વિથ એટેચ વોશરૂમ રહેવાનું છે. મસ્ત મજાનું ફર્નિચર કરાયેલું છે. મસ્ત વિન્ડો આવેલી છે. તમે એકવાર વોશરૂમની સાઇઝ જુઓ, કેટલી મસ્ત મોટી સાઇઝનું વોશરૂમ છે. અહીંયા લાઇબ્રેરી પણ બનાવેલી છે. આવું તમે કંઈક ફર્નિચર કરાવી શકો છો. આખું વોર્ડરોબ છે, લાઇબ્રેરીનું કરેલું છે. અહીંયા સ્ટડી ટેબલ આપેલું છે. આ બીજો બેડરૂમ તમારો, માસ્ટર બેડરૂમ વિથ એટેચ વોશરૂમ. સ્ટેન્ડિંગ બાલ્કની પણ આવેલી છે. બહાર મસ્ત લીલોતરી છે, તમે એન્જોય કરી શકો છો. આની પણ તમે સાઇઝ જુઓ વોશરૂમની. આવો તમને સેકન્ડ ફ્લોર બતાવું. ગ્રાઉન્ડ ફ્લોર પર 1 બેડરૂમ, સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ. હવે તમને આ તમારો જુઓ, આ તમારો સેકન્ડ ફ્લોર. મસ્ત માસ્ટર બેડરૂમ છે. વિથ એટેચ વોશરૂમ છે. આવું જ કંઈક ફર્નિચર તમે પણ કરાવી શકો છો. આ ચિલ્ડ્રન માટે બનાવેલો છે. આ એક લિવિંગ એરિયાની ઝલક જુઓ. અહીંયા એક લિવિંગ એરિયા બનાવેલો છે નાનકડો. મસ્ત સોફા રાખેલા છે. મસ્ત અહીંયા ગેટ આપેલું છે. દેશી સ્ટાઇલનો ગેટ છે મિત્રો. આવો, આ તમારું ટેરેસ. મેઇન ટેરેસ તો ઉપર છે જ, પણ એક સિટિંગ માટેની નાનકડું ટેરેસ આપેલું છે. અહીંયાથી આખી સોસાયટીનું તમે વાતાવરણ જોઈ શકો છો. ઓગણજની અંદર આ પ્રોપર્ટી આવેલી છે મિત્રો. તમે પણ સાંજે આ રીતે બેસી શકો છો. આ પ્રોપર્ટીની વધુ ડિટેલ માટે નીચેના નંબર પર અત્યારે જ કોન્ટેક્ટ કરજો. ફાયદામાં રહેશો, કારણ કે બહુ જ લિમિટેડ યુનિટ વધ્યા છે, તો મોકો ના ચૂકતા. વંદે માતરમ.